ખરેખર એકવાર શક્કરિયાની દાબેલી બનાવજો, ખરેખર ખૂબ જ સરસ લાગશે. તમે બટેટાની ભૂલી જશો અને થશે કે ના, દાબેલી તો શક્કરિયાની જ સરસ લાગે. આજે આપણે બનાવીશું શક્કરિયાની દાબેલી. જો બોઇલ કરેલા શક્કરિયા છે, 250 ગ્રામ જેટલા હશે શક્કરિયા છે. પછી બોન લીધા છે, તેમાં પછી મીઠું, દળેલી ખાંડ, આ લસણ છે વાટેલું, વલિયારીનો ભૂકો, ગરમ મસાલો, લસણની ચટણી, ગળી ચટણી, ધાણા, સિંગદાણા, હિંગ, બટર, કોપરાનું છીણ, લીંબુ, લાલ મરચું અને ચીઝ. આજે આપણે બનાવીશું શક્કરિયાની દાબેલી. તો જુઓ, તેમાં 250 ગ્રામ મેં શક્કરિયા લીધા છે. તેની અંદર આ 1 લોટા જેટલું પાણી વેડીશું અને મીઠું ઉમેરી અને એને 3 વિસલ, થોડુંક મીઠું ઉમેરી 3 વિસલ બોલાવી દઈશું. હવે બાફેલા શક્કરિયાને આપણે આમ છોલી દઈશું. જો આ આપણા છોલીને તૈયાર છે આ શક્કરિયા. હવે તેને આનાથી દબાવીને માવો તૈયાર કરીશું. ખાસ ધ્યાન રાખવાનું કે શક્કરિયા અંદરથી રેસાવાળા ના હોય તો રેસા થોડાક વીણી નાખવાના. જો આ તૈયાર છે. તેમાં 1/2 ચમચી જેટલું મીઠું બાફવામાં ઉમેર્યું હતું, એટલે થોડુંક ઓછું ઉમેરીશું મીઠું. અંદર 1/2 ચમચી આ લસણ વાટેલું લીધું છે આપણે. પછી તેમાં ખાસ ટોમેટો કેચઅપ 2-3 ચમચી જેટલો અંદર ઉમેરજો, તો એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે. હવે આ બધાને આપણે એકવાર હલાવી દઈશું. એમાં થોડુંક લાલ મરચું ઉમેરીશું અને થોડોક સોસ બી હજી ઉમેરીશું. 5 ચમચી જેટલો 250 ગ્રામમાં સોસ જાય જ છે. અને આવી રીતે મેશ આખો કરી દઈશું. અને અંદર જ આ લીલું નાળિયેર લીધું છે, એ લીલા નાળિયેરનો અડધું કોપરાનું છીણ અંદર જ હલાવી દઈશું. અને હાથથી તમે થોડું પહેલાં તબેતાથી કે એનાથી હલાવીને પછી હાથથી બરોબર મેશ કરી દઈશું. અને જો લસણ થોડુંક આગળ પડતું જોઈતું હોય તો થોડીક લસણની ચટણી આમાં પણ ઉમેરીશું. તમને ખબર જ નહીં પડે કે આ બટાકાની છે કે શક્કરિયાની છે, એટલી ફાઇન થાય છે. અને હું તો મારી ઘરે કાયમ માટે શક્કરિયાની જ બનાવું છું. જો અંદર સિંગદાણા અને કોપરાનું છીણ નાખી દેશો એટલે ટેસ્ટ એટલો ફાઇન આવશે. જો તમારી જોડે દાડમ હોય તો અંદર દાડમના દાણા બી હલાવી દેજો. અને વલિયારી તો ખાસ નાખજો. આમ એક સરખો કરી અને ઉપર લીલા ધાણા આવી રીતે ઉપર લીલા ધાણા મૂકી દઈશું. ખાસા મેં 1 જુડી ધાણા લીધા હતા, 10 નાની આવે છે એ જુડી ધાણા લીધા. ધાણા ઉમેરી દઈશું. એની ઉપર કોપરાનું છીણ પાથરી દઈશું આવી રીતે. અને છેક છેલ્લે વધેલા સિંગનું 1 પેકેટ લીધું હતું અને આવી રીતે ઉપર સિંગ બી પાથરી દઈશું. એ બધાને આવી રીતે અડધો કલાક માટે કે 15-20 મિનિટ બી રવા દઈશું, એટલે અંદર જે સિંગદાણા, વલિયારી અને બધું છે તે સરસ પલળી જાય. આ થઈ ગયો આપણો તૈયાર મસાલો. હવે આપણે શું કરવાનું, ચોપડવા માટે આ લસણની ચટણી 3 ને 4 ચમચી ભેગી કરી અને એમાં એક ગળી ચટણીની અંદર લસણની ચટણી આવી રીતે ઉમેરીને બંને હલાવી દઈશું.
પાવને મેં પહેલેથી જ આવી રીતે વચ્ચેથી કાપી રાખ્યું હતું અને ગળી ચટણી લસણની ચટણી બંને ભેગી કરી હતી એ બંને સાઈડ લગાડી દઈશું. આવી રીતે ચમચીથી લઈ અને દબાઈને, દાબેલીનું નામ જ એટલે છે કે એને દબાઈને મસાલો ભરવાનો. ને બંને સાઈડે આવી રીતે બટરથી, આ હોમમેડ બટર છે એ બટરથી શેકી દઈશું. બંને આવી રીતે બંને બાજુ શેકી દઈશું બટર લગાવી. તમારે જો બટર ના ગમે, ઘી કે તેલ જે ગમે, પણ મારું જોડે ઘરનું બનાવેલું બટર હતું અને અમને બટરવાળી ભાવે છે એટલે મેં આ બટર આવી રીતે લગાવીને બનાવી દીધી. જો આ તૈયાર થઈ ગયા દાબેલી આપણી. જો ચીઝ છીણીને તૈયાર કરી દીધી. હવે આ દાબેલીનું પાઉં ખાઈ શકો છો તમે. ખરેખર એકવાર શક્કરિયાની દાબેલી બનાવજો, ખરેખર ખૂબ જ સરસ લાગશે. તમે બટેટાની ભૂલી જશો અને થશે કે ના, દાબેલી તો શક્કરિયાની જ સરસ લાગે. અને જો તમને આ ગમી હોય તો શ્રેયા કા તડકાને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.